હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને રવિ સભાના જય સ્વામી નારાયણ. આમ તો ચાતુર્માસ તો ચાલી રહ્યો છે અને વિશેષ આપણે તપ અને વ્રત અને ધારણા પારણા કરતા હશું અને આપણા જીવનની અંદર તપનું મહત્ત્વ આપણને સ્વામિનારાયણ ભગવાને એટલે કે ઘનશ્યામ પ્રભુએ જ્યારે 11 વર્ષની ઉંમરે એ ગૃહત્યાગ કર્યો, ત્યારબાદ નીલકંઠ વર્ણીએ આ શ્રાવણ મહિનાની અંદર અને એમાંય ચાતુર્માસ દરમિયાન તેઓએ વિશેષ તપ કરેલું. તો આમાંથી ઘણા બધા ભક્તો તપ પણ કરતા હશે અને ખાસ કરીને સૌથી વધુ જો ભક્તિની અંદર જો વધુ મહિમા જો ભગવાને કીધો એને સર્વશ્રેષ્ઠ કહેવાય છે તો એ છે કથા શ્રવણ. તો આજે આપણે યોગીજી મહારાજની આજ્ઞા પાળીને, આમ તો સત્પુરુષની આજ્ઞા આપણે પાળીને આવ્યા છીએ અને રવિ સભાનો લાભ રહી રહ્યા છીએ. તો આજે આપણે આ રવિ સભાની અંદર વચનામૃત ગઢડા પ્રથમનું 15મું, આમ તો ધ્યાન કરવામાં કાયર ન થવાનું, એના ઉપર વિશેષ વાતો કરવાની છે. દરેકે ધ્યાન તો કરવું છે. અમુક ખાવાનું ધ્યાન કરે છે, અમુક ફરવા જવાનું ધ્યાન કરે છે, અમુક સારા એવા મિષ્ટાનો તો ઠીક છે, પણ સારા એવા ધન પ્રાપ્તિ થાય, પૈસાની પ્રાપ્તિ થાય, એ બંગલા કે જીવન ધોરણ ઊંચું આવે તો એનું ધ્યાન કરતા જોવા મળે છે. તો આજે આપણે ભગવાને જે આપણને ધ્યાન કરવાનું કીધું છે અને એમાં કેમ કાયર નથી થવાનું, તો એની વિશેષ વાતો આજે આપણે આ રવિ સભાની અંદર કરીશું. સૌપ્રથમ આપણે વચનામૃતનું વાંચન કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું, ધ્યાન કરવામાં કાયર ન થવાનું. સ્વામિનારાયણ હરે સંવંત 1876ના એ માક્ષર ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે છે કે ભગવાન તથા સંત તે મને જે વચન કહેશે તેમ જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત્ય રહે અને આટલું વચન મારાથી મનાશે અને આટલાનું નહીં મનાય એવું વચન તો ભૂલ્ય પણ ન રહે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 15મું વચનામૃત થયું. તો જો શ્રીજી મહારાજે અહીંયા આપણને આમ તો 3 વાક્યોની અંદર એ કેવી રીતે આપણા જીવનની અંદર એ ભક્તિની પ્રાધાન્યતા રાખવી જોઈએ અને સત્પુરુષ અને ભગવાને જે આપણને આજ્ઞા આપેલી છે, જે નિયમ ધર્મો આપેલા છે, એ પ્રમાણે આપણે કેવી રીતે આપણે એ નિયમ ધર્મો કે આજ્ઞા પાલન કરી શકીએ એનો આપણને સચોટ ઉત્તર આપ્યો છે. આમ તો શાસ્ત્રોની અંદર આ ભક્તિનો મહિમા ઘણો બધો જણાવ્યો છે અને જે સત્પુરુષે મહાપુરુષો હોય કે પછી સાધુઓ હોય કે સંતો હોય તો એ મહાન ઋષિ મુનિઓએ ભક્તિએ કરીને જ ભગવાનને વશ કર્યા છે. એ ભગવાનને વિશે એ મહાત્મ્ય જ્ઞાને સહિત એ જે ઘણો સ્નેહ રહ્યો ને આને જ ભક્તિ ગણી શકાશે. જો કોઈ પણ કાર્યની અંદર મહિમા ભળશે ને તો જેમ સોનામાં સુગંધ ભળે ને એમ મહિમા સાથે જો કોઈ કાર્ય કરવામાં આવશે તો એમાં ખરેખર ભક્તિ પણ પ્રગટ થશે. જો આપણે ગમે તેટલા જીરો હોય, આમ જીરોની કાંઈ કિંમત નહીં, પરંતુ જ્યારે એ જીરો આગળ 1 મૂકવામાં આવે તો એ જીરોની કિંમત થઈ જાય. બસ તેવી જ રીતે આપણા જીવનની અંદર પણ ગમે તે આપણે કાર્ય કરતા હોઈએ
પણ એ દરેકમાં આપણે ભક્તિ ભાવથી કાર્ય કરતા જોવા મળે ને તો સમજી લેવાનું કે ભગવાન રહ્યા ને એકડાના સ્થાને છે અને આ જે અન્ય કાર્યો રહ્યા ને એ ઝીરોના સ્થાને છે, તો એનું મહિમા વધશે. એમ છે ને શાસ્ત્રોની અંદર આવી રીતે ભક્તિનો મહિમા વિશેષ દર્શાવવામાં આવ્યો છે. જો એક તો તમને બધાને અભિનંદન આપવા પડે કે આ દર રવિવારે તમે આ રવિ સભા સાંભળો છો, એટલે તમે જો ભક્તિભાવ તો તમારા અંદર છે જ તે, પરંતુ ખરેખર હજે ભક્તિભાવને અને આપણા જે સત્પુરુષ અને જે ભગવાનની જે વિચારની જે દ્રષ્ટિકોણની પરાકાષ્ઠા છે ને ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. જો આ સંસાર સાગરની અંદર આ ડૂબી જવાનો, તણાઈ જવાનો, આ જે એક જીવને છે ને અખંડ એક ભય રહે છે કે મારું મૃત્યુ થઈ જશે, મારો સમય વહી જશે, હું ઝાઝા પૈસા નહીં કમાઈ શકું, આ પરિસ્થિતિ આમ થશે કેમ થશે. તો આનો ઉગારવાનો ઉપાય શું છે? તો આનો ઉગારવાનો ઉપાય એ ભક્ત નારાયણ દાસ કહે છે તેમના સરસ મજાના ભજનની અંદર. આપણે 2 કડીઓ જોઈએ. ભવસાગરમાં ભક્તિ હરિની ઉગરવાનો આરોજી, એવી ના ઉપાધિ બીજી વેઠ તરીકે ધારોજી. ભવસાગરમાં ભક્તિ હરિની ઉગરવાનો આરોજી, એવી ના ઉપાધિ બીજી વેઠ તરીકે ધારોજી. આ ભવસાગરની અંદર, આ ગર્ભવાસની અંદર, આ 84 લાખ યોનિની અંદર એ આ જીવ અનંત જન્મોથી ભટકે છે. તો આ ભટકવાનો એકમાત્ર ઉપાય શું છે? ઉગરવાનો ઉપાય શું છે? કે તો બીજી બધું ગમે તેટલું તમે કરશો ને આ બધી વેઠ છે, ઉપાધિ જ આવશે. તમે તમારી પત્નીને ગમે તેટલું સમજાવશો, તમે તમારા પુત્રને પણ ગમે તેટલી સારી શિખામણ આપશો, પણ એનો સ્વભાવ કે એની પ્રકૃતિને અનુસાર જ એક કાર્ય કરશે. એ તમને વિઘ્નતા આવશે તમારા જીવનની અંદર અને આધ્યાત્મની અંદર. પરંતુ ક્યારે ઉગારશો? કે જ્યારે આપણે ભવસાગરની અંદર એ બહાર નીકળવા માટે આપણે ભક્તિ ભગવાનની કરવાની છે. જો આ પરમાત્માએ પામવાના આપણે અનંત સાધનોની તુલનામાં છે ને ભક્તિ માત્ર એક એવું અમોઘ સાધન ભગવાને આપણને આપ્યું છે કે એમનાથી આપણે કોઈ પણ ક્રિયા, કોઈ પણ કાળ, કર્મ અને માયાથી આપણે પર થઈ શકીએ અને બ્રહ્મરૂપ થઈ શકીએ. એટલે જ તે શ્રીમદ ભાગવતમાં પણ નારદજી કહે છે કે ન તપો ભિન્ન વદેશ્ય ન જ્ઞાનેનાપી કર્મણા હરિહિરે સાધ્યતે ભક્ત્યામ પ્રણામ તર્ક ગોપિકા. એટલે કે તપ, વેદાધ્યાન, દાન કે કર્મ એ કોઈ પણ સાધનથી ભગવાન ક્યારેય વશ થતા નથી. પણ ભગવાન ક્યારે વશ થાય છે? એ તો ભક્તિથી જ વશ થાય છે. એ પ્રહલાદજીએ પણ 10,000 વર્ષ સુધી એ શ્રી કૃષ્ણ ભગવાન સાથે એમને યુદ્ધ કર્યું, પણ ભગવાન જીતાય એવા નહોતા. પરંતુ નારદજીએ કીધું કે એમ જીતાશે નહીં ભગવાન, એને તું ભક્તિથી રીઝવ. અને ત્યારે પ્રહલાદ પોતે તપ કરે છે, ભગવાનનું જપ કરે છે, ભક્તિ કરે છે અને ભગવાન પ્રસન્ન થઈ ગયા. જો આ વિષયની અંદર એક ઉત્તમ ઉદાહરણ જો લઈ શકીએ ને ભક્તિથી વશ, તો આપણને શ્રી કૃષ્ણ ભગવાન અને એમની જે બધી ગોપીઓ હતી એનું આ પ્રમાણ પૂરે છે. કારણ કે જો ગોપીએ ભક્તિ દ્વારા એ શ્રી કૃષ્ણ ભગવાનને વશ કર્યા હતા અને આ એમનું પ્રમાણ છે. જો દેહ ભાવને આપણે આ બ્રહ્મ ભાવની અંદર પણ પલટાવવા માટે છે ને એક સમર્થ એવું જો કોઈ હોય ને સાધન, તો એ ભક્તિ છે. શ્રીજી મહારાજ તો વચરામૃત લોયાના 16માં કહે છે કે મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે, અને તેને જ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે, માટે એ સાધન સર્વમાં મોટું છે. હવે એક તીરે 2 નિશાન સાધી શકાય? તો જો આપણને ભગવાન આ લોયાના 16માં વચરામૃતમાં આપે છે, અરે એક તીરે 3 સાધનો તમે નિશાન તમે પાર પાડી શકો એમ છો, એટલા તમે સમર્થ તમને કરી દીધા. પણ ક્યારે કીધું કે ગમે તેવા દોષ હોય પણ જો તમે મહાત્મા સહિત ભગવાનની ભક્તિ કરો તો એ દોષ માત્ર બધાય ટળી જાય. સાથે સાથે એકાંતિક ધર્મની અંદર જે 4 સોપાનો દરેક ભક્તના જીવનની અંદર હોવા પડે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ચોથું છે ભક્તિ. તો આ ધર્મ પણ આવી જાય, વૈરાગ્ય પણ આવી જાય ને જ્ઞાન પણ આવી જાય. તો એક જ કાર્ય કરો કે મહાત્મા જ્ઞાન ભગવાનની ભક્તિ.
તો બધાય દોષો ટળી જાય છે. ટૂંકમાં છે ને ભવસાગર તરવા માટે અને ભગવાનને વશ કરવા માટે અને બ્રહ્મરૂપ થવા માટે એ ભગવાનની ભક્તિ રહીની આપણી સાધનાનું એક અનિવાર્ય અંગ છે. તો અંગને આપણે સાચવવાનું છે ને તે પ્રમાણે કરવાનું છે. બીજું, હૈયાની ભક્તિની શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર વાત કરવા માગે છે. કારણ કે બાહ્ય રીતે તમે કોઈક તમને સારામાં સારો કોટ કાળો પહેરવામાં આવે, જે વકીલ પહેરતા હોય, તો તમે એમ વકીલ થઈ જાઓ? એમ વકીલ થઈ જાઓ નહીં. એ તમને ગળાની અંદર તમને સ્ટેટોસ્કોપ લટકાવવામાં આવે તો શું તમે કોઈ વ્યક્તિની ડૉક્ટર તરીકે સારવાર કરી શકો એવા સમર્થ છો? શું તમને કોઈ ડૉક્ટર કહેશે? હા, તમારો પહેરવેશ જોઈને આઘેથી કહેશે કે આ ડૉક્ટર છે, પરંતુ ખરેખર જ્યારે તમને એ નિદાન કરવાનું કહેશે, એ દવા લખવાનું કહેશે ને ત્યારે તમારી પાસે કાંઈ પણ જ્ઞાન નહીં હોય. શા માટે? કારણ કે તમે ખાલી વેશ ધારણ કર્યો છે. એમ આપણે હાથમાં માળા રાખવી અને કપાળમાં તિલક ચાંદલો કરવી, તો એમ કાંઈ કોઈ વ્યક્તિ ભક્ત નથી બનતી જતી. એ તો હાથમાં માળા અને કપાળમાં તિલક ચાંદલો આ બધું જરૂરી જ છે, પરંતુ આ બધું કેવું છે? બાહ્ય આચાર છે, જે આપણે કરવાના જ છે. એનાથી જ આપણી ઓળખ છે ને એક અસ્મિતા જાગશે. પણ એનાથી કાંઈ સંતોષ નથી માની લેવાનો કે હું તો નિત્ય પૂજા કરું છું, પ્રદક્ષિણા કરું છું, દંડવટ કરું છું, મંદિરે જાઉં છું, આરતી કરું છું, અષ્ટક કરું છું, થાળ ધરાવું છું. આ તો બાહ્ય છે, સાધના છે, જે બહારથી આપણે દેખાડવી જોઈએ અને એક અસ્મિતા માટે જરૂરી છે. પરંતુ ખરેખર તો કઈ સાધના સાચી છે કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ ને, એક ઉદાહરણ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અત્યારે આપણે જે વાતાવરણમાં રહેવી છીએ, આ વાતાવરણની અંદર ઓક્સિજન કેટલો બધો રહેલો છે મોસ્ટ ઓફ, એટલે જ આપણે જીવીએ છીએ. પરંતુ એ ઓક્સિજન જ્યારે ફેફસામાં જાય ને તો જીવન ચાલે છે. એમ તમારી પાસે ગમે તેટલી દુનિયાની સારામાં સારી મર્સિડીઝ કે BMW કે રેન્જ રોવર, એ ગમે તે ગાડી સારી હોય, પણ એમ કાંઈ ટાયરની અંદર હવા પૂરવામાં આવે છે. બાકી ગાડી તો એ ચાલે જ છે. બહાર ગમે એટલી હવા હોય, એ કાંઈ કામમાં આવે છે? તો એમ કાંઈ બહારની હવા કાંઈ ગાડીને ચલાવતી નથી, એ કામમાં નથી આવતી. એમ જો બહાર આપણે ગમે એટલો ભક્તિ દેખાડવા માટે કરતા હોય, એનાથી કોઈ અર્થ સરતો નથી. હૃદયમાં તો શું હોવું જરૂરી છે? સાચો ભક્તિભાવ જરૂરી હોવો છે. કારણ કે સાચો ભક્તિભાવ રહ્યો ને, ભગવાન ભાવના ભૂખ્યા છે. જો ભગવાનને 32 પ્રકારના 32 ભાતના પકવાનો સમર્થ એક ચપટી ના લે, પણ એ સુદામાના એ તાંદુલથી ભગવાન એ ભાવથી પ્રભાવિત થઈ ગયા, એટલું જ નહીં, એમાં એમને સંતોષ માન્યો. તો એમ ભગવાન રહ્યાની ભાવના ભૂખ્યા છે. તમારી પાસે કેટલા રૂપિયા છે એ મહત્વનું નથી, પણ તમારો ભાવ કેવો છે, તમારી લાગણી કેવી છે, હૂફ કેવી છે, ભગવાન પ્રત્યે પ્રેમ તમને કેવો છે, એ તમારી ભક્તિને આધીન થઈને ખબર પડશે. એક સુપ્રસિદ્ધ ગાયક કૃષ્ણ ભક્તિનું પદ છે ને, સરસ મજાનું ગાય, અને પદમાં શું ગાય કે રસિક પિયા બિન આવત નહીં ચેન, એટલે કે ભગવાન વિના મને ચેન નથી આવતો. આવી રીતે છે ને અદ્ભુત પોતે ભજનો ને કીર્તનો ગાય, પણ છે ને એમની ટેવ કેવી કે દારૂની પ્યાલી પીધા વગર છે ને આવું ગાઈ શકે નહીં સારું. એટલે બધા એમના જે સાંભળનાર વર્ગ હતા ને, ગુણીજનો, એમને ઘણી વખત કહેતા કે આપ પિયા બિન નહીં, પણ પીએ બિન આવત નહીં ચેન. એવું ગાઓ તમે. આવું રસિક પિયા બિન આવત નહીં ચેન એમ નહીં, દારૂ પીધા વગર મને ચેન નથી પડતો. ખરેખર આપણે જો બાહ્ય રીતે ગમે તેટલું સારું વર્તતા હોય, પણ આંતરિક શુદ્ધતા નહીં હોય ને, તો કાંઈ કામમાં આવશે નહીં. એટલે જ જો મહંત સ્વામી મહારાજ પ્રાપ્તિનો વિચાર હોય, આરતી પહેલા નિધિધ્યાસન હોય, કે પછી આપણને એ આરતી કે અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા કે આપણો આશ્રય દીક્ષા મંત્ર, આ બધું રચના કરી છે ઉપાસનાની શુદ્ધિ માટે, અંતર અક્ષરધામ કરવા માટે, અને એમના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. તો આપણે એમાં ભળવાનું છે. એ આપણી સાધના રહીને બાહ્ય ઓછી ને આંતરિક વધુ છે. એ બોલવામાં, ગાવામાં, લખવામાં ભક્તિ હોય ને, એ બહુ કામ નથી લાગતી. કારણ કે એ તો કળા છે, કૌશલ્ય છે. સામાન્ય વ્યક્તિ પણ શીખી શકે સારું બોલવાનું, સારું ગાવાનું. એ તો પ્રેક્ટિસ કરે, મહેનત કરે એટલે થઈ શકે. રંકમાંથી રાજા પણ થઈ શકે, અમીર પણ તમે થઈ શકો. પણ હકીકતમાં એ ભક્તિ કયું કામ છે? બાહ્ય નહીં, પણ હૈયામાં હોવી જરૂરી છે. એક શિબિરની અંદર પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી અને મહંત સ્વામી મહારાજ એ કથા વાર્તાનો લાભ માટે આવેલા.
હવે સૌ પ્રથમ તો છે ને ડૉક્ટર સ્વામીએ પ્રવચન કર્યું અને પ્રવચનની અંદર તેમને આ સાધના વિશે કહ્યું, આંતરિક ને બાહ્ય. એમાં ડૉક્ટર સ્વામીએ દરેક જે શિબિરાર્થીઓ હતા એમને પૂછ્યું, મહંત સ્વામી મહારાજ પણ હાજર જ હતા. અને ડૉક્ટર સ્વામી એક વાક્ય બોલ્યા કે આપણી 90% સાધના આંતરિક છે અને 10% બાહ્ય. એટલે મહંત સ્વામી મહારાજ ત્યારે કાંઈ બોલ્યા નહીં, પણ જ્યારે એમનો પ્રવચનનો વારો આવ્યો ને ત્યારે મહંત સ્વામી મહારાજે એમના પ્રવચનની અંદર આ વાક્યને થોડોક સુધારો સાથે કહેલું કે 99% આંતરિક સાધના છે. તો વિચાર કરો કે સત્પુરુષની એક પ્રકારે કેટલી મહત્વતા આંતરિક સાધના ઉપર ગઈ છે. એ અંતર અક્ષરધામ એટલે કે બાહ્ય રીતે દેખાવ નહીં, પણ અંદરથી એવો ભાવ આવવો પડે, કોઈ પણ જાતના અભાવ અવગુણ નહીં, દિવ્ય ભાવ દરેકમાં, એ વાણી વિવેક હોય, એ દરેક આજ્ઞા અને નિયમ પ્રમાણે આપણું જીવન હોય. તો આ છે આંતરિક આપણી સાધના. જો એક આ ભક્તિની એક પારાશીશી છે. ખરેખર શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર એક હૈયાની ભક્તિને છે ને પારાશીશી આપણને બતાવીશ. કારણ કે જેમ કોઈક વિદ્યાર્થી હોય, જો ધોરણ 10ની અંદર અભ્યાસ કરતો હોય ને બોર્ડની વર્ષ હોય, હવે એની પરીક્ષા લેવાય ને ત્યારે એની બૌદ્ધિક ક્ષમતાનો ખ્યાલ આવે. બાકી આખું વર્ષ ભલે બારી બાવણા વાંચતો હોય ને, અને પણ એ બારી બાવણા જ વાંચવામાં સમય પસાર કર્યો હોય, પરંતુ ખરેખર જેને યાદ રાખવાનું છે, મહેનત કરવાની છે, એવું એને ન કર્યું હોય, પણ એ પરીક્ષાનું જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે ખબર પડે કે આની બૌદ્ધિક ક્ષમતા એને આખું વર્ષ દરમિયાન શું કરેલું છે. એવી જ રીતે છે ને શ્રીજી મહારાજ પણ આપણને કહે છે કે આજ્ઞા થાય ને ત્યારે ભક્તના હૃદયની અંદર એ ભક્તિ કેટલી છે ને એ જણાઈ આવે છે. ત્યારે ખરેખર એની ક્ષમતા આપણને ખ્યાલમાં આવે છે. અને જેને હૈયામાં ભક્તિ હોય તો એ આજ્ઞા માળવા માટે હંમેશા એ તત્પર જ રહે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ અમદાવાદની અંદર ભવ્યતાથી અને દિવ્યતાથી અલૌકિક અવિસ્મરણીય જે ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, તો એ ઉત્સવની અંદર એ 80થી 90,000 સ્વયંસેવકો ખડે પગે એ રાત દિવસ જોયા વગર તેમણે સેવા કરેલી. તો એમના જીવનની અંદર શું હતું? તો એમના જીવનની અંદર એક જ હતું, હૈયાની અંદર ભક્તિ હતી. એ કાર્યકર સુવર્ણ મહોત્સવ 1 લાખ કરતાં વધુ કાર્યકરોના હૃદયની અંદર કોઈક પૈસા મળી જાય તો એ એમની ભાવના નથી, પણ હૈયામાં ભક્તિ છે કે મહંત સ્વામીમાં જે આજ્ઞા કરી છે, પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી છે, મને મારા એ જે મેન મુખ્ય સંત છે એમને આજ્ઞા કરેલ છે કે તમારે બાળ કાર્યકર કે યુવક કાર્યકર કે તમારે આ વિભાગની અંદર જોડાવાનું છે. તો જો એના લીધે મહાનતા, પણ એ ક્યારે થઈ શકે કે હૈયાની અંદર ભક્તિ હોય ને તો આપણે એ આજ્ઞા પાળી શકીએ. બાકી તો આજે વિશ્વની અંદર 8 અબજની વસ્તી છે, 800 કરોડ, પણ એમાં ભગવાનનું કાર્ય કરવાવાળા કેટલા? આજ્ઞા અને નિયમ પાલન તરીકે એવી રીતે વર્તાવી શકે એવી રીતના કેટલા એવા વ્યક્તિઓ? તો જીવ જેવી ઓછી સંખ્યાઓ છે. એટલે ભગવાનની આજ્ઞા પાળો ને તો તમે રંકમાંથી રાજા પણ થઈ શકો. તમારા ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય ને, આ પ્રારબ્ધ પણ રૂડા થઈ જાય છે. અને કાળ કર્મ અને માયાથી તમે પર થઈ જાવશો એ તો બીજું, અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી તમે બની જાવશો. તો આવો મહિમા છે ને એ શ્રીજી મહારાજે કીધો છે. જો અર્જુનની શ્રી કૃષ્ણ ભગવાન ભેગી પૂજા થાય છે, પાંડવો તો 5 હતા, પણ અર્જુનની જ પૂજા ભગવાન સાથે કેમ થાય? પ્રશ્ન આપણને સૌ કોઈને થવો પડે. કારણ શું હતું? એ ખરા ભગવાનના ભક્ત હતા. શ્રી કૃષ્ણ ભગવાનના સખા તો હતા, એટલે મિત્ર તો હતા, પણ સાથે સાથે ખરા ભક્ત હતા કે જે ભગવાને આજ્ઞા કરેલી ને એ પ્રમાણે પોતે આચરણ કરેલું છે. એ મહાભારતનું યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી, પ્રથમ જ દિવસ હતો, અને ત્યારે એ અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને કીધું, જો સારથી બન્યા હતા શ્રી કૃષ્ણ ભગવાન, એમ આપણા જીવનની અંદર તે એ મહાભારતની અંદર 18 દિવસ જે યુદ્ધ ચાલ્યું ને એમાં સારથી તરીકે શ્રી કૃષ્ણ ભગવાને કાર્ય કરેલું ને એટલે જો પાંડવોનો વિજય થયો. બાકી કૌરવોમાં તમે જોવો કેવા ધુરંધરો હતા. પોતે જેને શીખવાડ્યું હોય એવા ગુરુઓ સામર, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ, અરે ભીષ્મ પિતામહ, કર્ણ હતો, દાનવીર કર્ણ, એની પાસે પણ શક્તિ કાંઈ ઓછી નહોતી. તો દરેક એવા દુશાસન, 10,000 હાથીઓનું એ બળ એ દુશાસન પાસે હતું, પણ છતાં પણ એ કૌરવોનો વિનાશ થાય છે, એમનું મૃત્યુ થાય છે. એનું કારણ શું હતું? કારણ એક જ હતું કે એ કોઈના સારથી શ્રી કૃષ્ણ ભગવાન નહોતા થયા. પરંતુ જ્યારે અર્જુનને માગવાનું જ્યારે કહ્યું ને ત્યારે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને માગ્યા હતા, પણ શ્રી કૃષ્ણ ભગવાને પણ ત્યારે તેમણે કહેલું કે હું યુદ્ધ કરવાનો નથી, શસ્ત્ર ઉપાડવાનો નથી,
અને ત્યારે દુર્યોધન કે તો શું કામ છે, સારથી તો કેટલાય મળી જશે, જરૂર નથી, 16 અક્ષરની સેના આપો. અને એને સેના લઈને રાજી થઈને જાય છે. બસ એ ડિસિઝન હતું ને ત્યારથી જ એનું અધોપતન થવાનું શરૂ થઈ ગયું. પરંતુ આવા યુદ્ધની અંદર એ કૌરવનો વિનાશ થયો, કારણ કે ભગવાન એના સારથી નહોતા, પણ અહીંયા પાંડવોના સારથી હતા. અને એમાંય તે અર્જુનના સારથી હતા. તો જો દરેક પ્રશ્નની અંદર સમાધાન શ્રી કૃષ્ણ ભગવાને આપેલું છે. ભલે શસ્ત્ર નથી ઉપાડ્યું, પણ એ બોલીને વચન પ્રમાણે અર્જુન કરતો ગયો અને આગળ વહી ગયો. પ્રથમ દિવસ હતો, અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને કીધું, વિનંતી કરી કે તમે મને આ મારો રથ રહ્યો ને એ રણ મેદાનની વચ્ચે લઈ જાઓ. મારે જોવું છે કે મારે કોની કોની સાથે યુદ્ધ કરવાનું છે, તો મને રણનીતિ બનાવવાની ખબર પડે, મને આયોજન કરવાની ખબર પડે. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનને ત્યાં લઈ જાય છે રથ. અને બન્યું એવું કે અર્જુન તો હવે પોતે વ્યથિત થઈ જાય છે, ભાવનાની અંદર આવી જાય છે, સ્નેહની લાગણીમાં બંધાઈ ગયો. કારણ કે જેના ખોળાની અંદર બેસીને રમતો હતો, જે ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરી હતી, જેની સાથે રહ્યો હતો, એવા દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, એ કૌરવો સાથે યુદ્ધ કરવાનું હતું. મોં પોતાનું સુકાવા લાગે છે, અરે થોડુંક ભયભીત થઈ જાય છે, ગાંડી મૂકી દેશે અને પોતે રથની પાછળ છુપાઈને પોતે સાવ હતાશ થઈ જાય છે. અને ત્યારે ધનુષ મૂકી દીધું ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને એ લડવા માટે પ્રેરણા આપી અને કીધું તૈયાર થા, કેમ આવી રીતે ભયભીત થઈ ગયો છું, કાયર થઈ ગયો છું. અને તેમણે શું કહ્યું કે નષ્ટો મોહ, મારો મોહ નાશ પામ્યો છે. એ ક્યારે કે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને એ શ્રીમદ ભગવદ્ ગીતા, જે 700 શ્લોકની આપણે સંસ્કૃત અને ગુજરાતી, આમ તો શ્રીમદ ભગવદ્ ગીતા દરેકે વાંચવા જેવી, અને આની અંદર એનો મોહ એનો બધોય વહી ગયો. અને પછી શું કીધું શ્રી અર્જુને, શ્રી કૃષ્ણ ભગવાને, કરીશ્યે વચનમ તવ, હું તમારા વચન અનુસાર યુદ્ધ કરીશ. અને એ પ્રમાણે એને યુદ્ધ કર્યું 18 દિવસ. અને બન્યું એવું કે પાંડવોનો વિજય પ્રાપ્ત થાય. પરંતુ બીજી બાજુ મારે તમને વાત એ પણ કરવી છે કે આ તો આજ્ઞા પાલન હતી. ભગવાનના વચનની અંદર એમને વિશ્વાસ રાખ્યો હતો એટલે એમનો વિજય થયો. પણ બીજી બાજુ યુધિષ્ઠિર હતો, જે પાંડવો જે 5 હતા એમાં શ્રેષ્ઠ હતો. મોટો જો ભાઈ હોય તો યુધિષ્ઠિર, પણ સંશય રહિત થઈને ભગવાનની આજ્ઞા નહોતો પાળી શકતો. એને થોડુંક છે ને સંશય રહે કાયમ માટે. હવે બન્યું તેવું જ કે મહાભારતના યુદ્ધની અંદર એ એક વખત તો દ્રોણાચાર્ય આ પાંડવ સેનાને ખૂબ ત્રાસ પમાડી દીધો. અને દ્રોણાચાર્યને રોકવાનો એક જ ઉપાય હતો, અને ઉપાય કયો હતો? શ્રી કૃષ્ણ ભગવાને જ કીધું કે એનો પુત્ર અશ્વત્થામા છે, જો એને તમે મારી નાખો, અત્યારે મરે એમ તો છે નહીં, રક્ષણમાં કેટલાય કર્ણ એ બધાય છે, પણ એક હાથી છે, તો હાથીને કોઈક મારી નાખો અને કોઈક એમને ખોટું કહી દો, તો દ્રોણાચાર્યનું એ જે સામર્થ્ય રહ્યું એ ઓછું થાય અને તો એમનું મૃત્યુ થાય. અને આ પુત્ર અશ્વત્થામા મરી ગયો ને એવા સમાચાર એ દ્રોણને મળે ને તો જ એ મારી શકાય એવું હતું. શ્રી કૃષ્ણ ભગવાને ચોખ્ખું જ કીધું. હવે પણ જાય કોણ? તો એમ તો દ્રોણાચાર્ય કોઈની કાંઈ વાત માને નહીં. એટલે શ્રી કૃષ્ણ ભગવાને જેનો ઉપાય જણાવતા કહ્યું, સારથી હતા અર્જુનના, પણ પ્રશ્નનું સમાધાન તો કર્યું કે આ યુધિષ્ઠિર જાય ને અને સમાચાર આપે તો થાય. સામે બાજુ તો ભીમે તો અશ્વત્થામા નામનો એક હાથી પણ હતો, અને દ્રોણાચાર્યનો પુત્રનું નામ હોય અશ્વત્થામા. એટલે હાથીને મારી નાખ્યો અને કહ્યું કે ત્યારે છે ને સંકોચ વગર તારે બોલવાનું. પરંતુ છતાં પણ યુધિષ્ઠિર જ્યારે એ દ્રોણાચાર્યને એ સમાચાર આપવા ગયા ને, એટલે ખૂબ સંકોચ સાથે એવું બોલ્યા કે અશ્વત્થામા હતઃ, અશ્વત્થામા મરાયો છે. અને એમ બોલતા બોલતા ધીમે રહીને એટલું બોલ્યા કે નરોવા કુંજરોવા, એટલે કે પુરુષ છે કે હાથી એનો ખ્યાલ નથી. પણ દ્રોણાચાર્ય આ બહુ સાંભળ્યું નહીં, પણ પહેલો જે શબ્દ હતો ને અશ્વત્થામા હતઃ, અને આવી રીતે એ ત્યારે દ્રોણાચાર્યનું તો પતન, એને મૃત્યુ મરી જાય છે અને એને મારી નાખે છે. પરંતુ એ ભગવાનની આજ્ઞા પાળવામાં યુધિષ્ઠિરને આટલો બધો સંશય રહી ગયો. એમ જો તમે ભલે સત્ય વચન છે, પણ ભગવાનની જે આજ્ઞા છે, નિયમો છે ને, એ તો સારધાર પાળવાના છે. એમાં કોઈ પણ પ્રકારનો સંશય રાખવાનો નથી. યોગીજી મહારાજે તો યોગી ગીતાની અંદર શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરતા કહ્યું, નિત્ય આ પ્રાર્થના કરવી આપણે પણ. યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરતા કીધું કે હે શાસ્ત્રીજી મહારાજ,
બુદ્ધિમાં મૂંઢપણું ન રહે, પ્રકાશ થાય તેવા ગુણ આપજો. આવા બુદ્ધિનું મૂંઢપણું સમજાવતા તે યોગીજી મહારાજ બે ભક્તોના વિશેષ દ્રષ્ટાંત આપતા. અને આ બે દ્રષ્ટાંતો આપણે પણ યાદ રાખવા. એ હરિભક્ત એટલે કોણ? તો એક તો રૂપરામ ઠાકર અને બીજું રૂડાભાઈનું દ્રષ્ટાંત આપતા. હવે આ રૂપરામ ઠાકર એટલે શ્રીજી મહારાજના સંતો ભક્તોના સંઘ સાથે એક વખત ઉમરેઠ પધાર્યા હતા અને આ ઉમરેઠના રૂપરામ ઠાકર હતા. એટલે રૂપરામ ઠાકરે તો છે ને આખા સંઘ માટે સરસ ભક્તિભાવથી છે ને રસ રોટલીની રસોઈ તૈયાર કરાવેલી. એટલે મહારાજ તો એમના ઘરે ગયા અને મહારાજ સાથે સંતો પણ આવ્યા હતા, સંઘ પણ આવ્યો હતો. એટલે મહારાજ તો સંતોને રસ પીરસતા હતા, પણ બન્યું એવું કે રસ બહુ ખાટો હતો. એટલે મહારાજે છે ને રૂપરામ ઠાકરને વિનંતી કરી કે ખાંડ લાવો, રસમાં ખાંડ નાખવી જોશે, આ રસ થોડોક ખાટો છે. એટલે ત્યાં ઊભેલા છે ને અમુક બધા માણસો ઊભા થાય, એટલે એ બધા ના પાડીને અને શ્રીજી મહારાજને શું કીધું કે અમારા દેશમાં છે ને રસમાં ખાંડ નાખવાનો ચાલ નથી, એટલે કે રિવાજ નથી, એટલે ઉપરથી અમે ખાંડ નાખવા દઈએ નહીં. અને રૂપરામ ઠાકરે પણ હવે જેના ઘરે છે, જે પોતે ધણી છે, એને સાંભળ્યું આવું, પણ છતાં એના મહારાજના એ વચન જે હતું એના ઉપર ધ્યાન ન આપ્યું. જો મહારાજનો એ ભક્ત તો હતો, તિલક ચાંદલો પૂજા બધું કરતો હતો, પણ ત્યારે થયું કેવું, એ બુદ્ધિમાં મૂંઢપણું આવી ગયું. તો એ મહારાજનું વચન હતું ને એ અદ્ધર ઝીલી ન શક્યો. પરિણામ થયું શું? આખા જીવનભર જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી આ વાતની એને બળતરા રહેતી. એમાં મૂંઢપણું રહ્યું ને એ વ્યક્તિને કોઈ દિવસ આગળ વધારી શકતું નથી. સત્પુરુષની આજ્ઞા એ ઝીલી નથી શકતો. રૂડાભાઈનું પણ સરસ મજાનું દ્રષ્ટાંત યોગીજી મહારાજ આપતા કે વેળાવદનના રૂડાભાઈ પોતે ભક્તરાજ હતા. હવે શ્રીજી મહારાજ તો ગઢડામાં એ મંદિર નિર્માણ કરાવતા હતા, ત્યારે રૂડાભાઈ દર્શન કરવા માટે મહારાજને આવ્યા. હવે રૂડાબાઈની તો ભાવનગરી ગાડી અને પાછા બળદ જોઈને મહારાજે એટલું કીધું કે આ તમારા છે? એટલે રૂડાભાઈએ કીધું કે હા મહારાજ, આ મારા છે. એટલે મહારાજે એવું એક વખત નહીં, 2-3 વાર કીધું કે આ તમારા છે, પણ બસ દર વખતે રૂડાભાઈ શું કે હા જ પાડે કે હા મહારાજ મારા છે, મારા છે. એટલે પછી એક પાર્ષદે છે ને રૂડાભાઈને સમજાવ્યા કે આ મહારાજને મંદિર નિર્માણ કાર્ય માટે છે ને હાલ બળદની જરૂર છે, અને છતાં પણ છે ને રૂડાભાઈએ એ પાર્ષદનું પણ મનમાં ન લીધું, મહારાજના વાક્યો વચનો પણ અદ્ધર ન ઝીલા, અને એવું બુદ્ધિમાં મૂંઢપણું આવી ગયું કે એને તો પછી છે ને નજર સમક્ષ એનું ખેતર અને ખેતરમાં કઈ રીતે ખેતી કરશે, અને જો બળદ નહીં હોય તો પાક નહીં આવે, પૈસા નહીં આવે, અને આવી રીતે નકરા વિચારો આવ્યા. એટલે એને કાંઈ બળદ આપ્યા નહીં. તો મહારાજ તો ધામમાં પધાર્યા બાદય તે એને અંતરની અંદર છે ને ખૂબ દુઃખ થયું. તો જો આવી રીતે મૂંઢપણું રહ્યું ને એ વ્યક્તિના જીવનની અંદર, એમાંય સત્સંગની અંદર તો આવું જોઈએ જ નહીં. જો આ એક સાધના છે. આ સાધના એટલે શું? આત્મા અને પરમાત્મા. હકીકતમાં જે આપણો આત્મા છે ને શુદ્ધ પવિત્ર, એ તો બધું ચિરંજીવિત છે, સુખરૂપ જ છે, ભગવાનમાં આપણી જોડવાનો છે. અને છતાં દેહે આપણને અક્ષરધામમાં જેવું સુખ પ્રાપ્ત કરવાનું છે. આપણી આજુબાજુ જે ભક્તો છે, જે પરિવારના સભ્યો છે, આ બધા મુક્તો છે, દિવ્ય છે, અને અનંત જન્મોથી એ સારા કર્મો પૂર્વ કર્મના લીધે સત્સંગની અંદર આવ્યા છે. અત્યારે પણ આ રવિ સભાની અંદર પણ જે ભક્તો છે ને એ બધા ભક્તો દિવ્ય જ છે. આ કોઈકના સ્વભાવ હશે, કોઈકમાં કસર હશે, કોઈકમાં કંઈક આસક્તિઓ હશે, પંચ વિષયોમાં પણ રહેશે, પરંતુ આ તો માણસ માત્રની પ્રકૃતિ છે, ધીમે ધીમે એ પણ છોડશે. તમે જોયું છે આમાંથી ઘણા બધા આપણે ભક્તો શરૂઆતની અંદર આપણે પ્રસાદી માટે સત્સંગની અંદર જતા હશું, સભાની અંદર, કાં પછી સભાનો સમય પૂરો થવાનો 10 મિનિટ અગાઉ જઈએ એટલે પ્રસાદી મળી જાય, ત્યાં સુધી આપણે ઘરે ફોન જોઈએ, કાં સિરિયલ જોઈએ અથવા તો ટીવી જોઈએ. પણ જોજો એક સમય એવો આવ્યો હશે, અને અત્યારે પણ આપણે અનુભવ કર્યો હશે કે છે ને પછી પ્રસાદી સાવ ગૌણ થઈ જાય અને ભક્તિ રહીને એ મુખ્ય થઈ જાય. એ 20-30 પ્રસાદીનો જે હોય એના માટે આપણે હવે નથી જતા મંદિરે. હવે આપણને ખરેખર મજા આવે છે કે આ કર્યા જેવું છે, અને આનાથી જ જીવ બ્રહ્મરૂપ થશે. તો ક્યારે આવ્યું કે શરૂઆતની અંદર આપણે જોડાયના, એમ આપણે આ સત્સંગની અંદર આવ્યા ને તો બધામાં કંઈક સ્વભાવ પ્રકૃતિ હોવાના. કોઈ શુદ્ધ થઈને આવતું નથી સત્સંગની અંદર, બધા અશુદ્ધો જ છે, પણ હા બધાની માત્રા અલગ અલગ જોવા મળે છે. તો કોઈનો આપણે અભાવ ગુણ લેવાનો નથી, દરેકનો ગુણ જ લેવો. સારી જ વાત, મોડી વાત જ કરવાની નહીં.
તો જો યોગીજી મહારાજના 2 દ્રષ્ટાંતો આપણા નજર સમક્ષ રાખવાના છે. અને સવારમાં પણ આપણે યોગી ગીતાની અંદર વાંચવી અથવા પૂજાની અંદર પણ નિત્ય આ પ્રાર્થના કરવી, એટલે ભગવાન આપણો સાથ આપે. એક હરિભક્તે છે ને લોહીનો રિપોર્ટ કરાવ્યો, એટલે રિપોર્ટની અંદર છે ને કોલેસ્ટ્રોલમાં વધારે આવ્યું. એટલે કોક ભાઈએ તો સલાહ આપી, અને એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. ભારતમાં આપણે સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ તત્વચિંતક છે, એટલે બધું બધાને ખબર જ હોય છે. ગમે હોય ક્યાં અભ્યાસ કર્યો હશે અને કેવા શાસ્ત્રો વાંચ્યા હશે, પણ એની પાસે સલાહ તૈયાર જ હોય. ગમે એનો હોય, તમને ઝાડા થઈ જાય એની પાસે સલાહ 2-3 હોય. તમને અરે પથરીનો દુખાવો હોય કે હૃદય રોગ હુમલો આવ્યો હોય ને તો એની પાસે એ સલાહ હોય. કોઈ દિવસ એ હૃદય રોગમાં કાંઈ શીખ્યો ન હોય, જાણ્યું ન હોય, તો એની પાસે સલાહ તૈયાર જ હોય. તો અહીંયા એક ભાઈની પાસે સલાહ લીધી, તો એ ભાઈએ શું કીધું, એને ખબર હતી કે આ સત્સંગી છે, અને આને આ ભાઈની પાસે એવું મગજની અંદર કંઈક ફિટ થયેલું. એટલે એ ભાઈને તરત કીધું આ કોલેસ્ટ્રોલ વધી ગયો છે ને, એટલે તમે લસણની ચટણી દરરોજ જો ખાશો ને તો આ કોલેસ્ટ્રોલ થોડુંક ઓછું થઈ જશે. અને આ ભાઈએ તો એ ભાઈની સલાહ મગજની અંદર બરાબર બેસાડી દીધી. આપણે જો જે કરવાનું છે એ નથી કરતા, પણ જે નિયમ ધર્મ રહ્યા ને એને નેવે મૂકી દેવી. અને આ ભાઈએ કર્યું એવું. ડુંગળી લસણનો નિયમ છે ને હતો, સારધાર રીતે પાળતા હતા, પણ એ નિયમ તોડી નાખ્યો. હવે મિષ્ઠાન ઓછું કરવાનો કે પ્રાણાયામ કે વ્યાયામ કરવાનો એને થોડો કંઈ વિચાર ન આવ્યો. પણ શું વિચાર આવ્યો, આ ડુંગળી લસણ હું ખાવા મળું એટલે કોલેસ્ટ્રોલ વહી જાય છે. તો જો આ આજ્ઞા પાલનમાં આવું મૂંઢપણું આવી જાય ને, તો હૈયામાં ભક્તિ રહે જ નહીં. કારણ કે ભગવાન હૃદયની અંદર બિરાજે ક્યારે, કે જ્યારે આપણું હૃદય ચોખ્ખું પવિત્ર હોય. હવે ચોખ્ખું ને પવિત્ર, આપણા ઘરે મહેમાન ક્યારે આવે કે આપણે સારું વર્તન એને કરતા હોય તો એને બાંધ્યા હોય તો આવે કોઈ દિવસ આપણા ઘરે? એમ ભગવાન રહ્યા ને એ તમારા હૃદયની અંદર એઠવાડો નાખો, બધા ભગવાનને ન ગમતું એવું રાખો, અંતરની અંદર ને શુદ્ધ પવિત્ર ન રાખો, તો ક્યારેય કોઈ દિવસ ભગવાન આવવાના નથી. તો ખરેખર ભગવાનની ભક્તિ હૈયાથી કરવા માટે હૈયું આપણું પવિત્ર રાખવાનું છે. અને આવું જો મૂંઢપણું હશે ને, તો આપણે જીવનમાં પણ આગળ નહીં વધીએ અને આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધવાના નથી. એક ફ્રેન્ચ લેખક થઈ ગયા, અને એમને સરસ મજાનું કોટેશન કીધું છે કે લવ ઇઝ નોટ ગેઝિંગ એટ ઇચ અધર બટ લુકિંગ ટુગેધર ઇન ધ સેમ ડાયરેક્શન. બીજા શબ્દોમાં જો ગુજરાતી અંદર કહીએ તો ભગવાન અને આ સંતની એ સામું સ્થૂળ નેત્રોથી જોયા કરવું ને એ પ્રેમ કે ભક્તિ નથી, પરંતુ જેવો તે દિશા ઉપર જુએ છે ને, વિચારે છે ને, એ દિશામાં જોવું અને વિચારવું ને અને પ્રેમ કરવો ને એ જ ભક્તિ છે. અને ખરેખર એ દર્શન કરવાથી એમ સુખ પ્રાપ્ત થાય તો છે, વાત સાચી છે, પણ એ અંતરમાં એ નિયમોને એ પ્રમાણે વિચારતા રહેવું ને એમાં વધુ વિશેષ પ્રેમ અને ભક્તિ થાય છે. પણ આ ક્યારથી થશે? ભગવાન અને સંતની જે આજ્ઞા છે, શાસ્ત્રોની અંદર જે વિધિ નિષેધ કીધો છે, એ આપણે આજ્ઞા શ્રદ્ધાપૂર્વક પાળવાનું છે. કારણ કે શ્રદ્ધાથી ભગવાન જીતાય છે. કોઈ પણ આપણા તર્ક કે વિતર્કથી ભગવાન રાજી થતા નથી. ગુણાતીતાનંદ સ્વામીએ તો 3 પ્રકરણની 60મી વાતમાં કીધું છે કે સમુદ્રમાં એક રહેતા એક છીપનું એમને દ્રષ્ટાંત આપીને કીધું કે જ્યારે સમુદ્રની અંદર છીપ રહે છે ને ત્યારે સમુદ્રનું પાણી ખપતું એમ નથી. એટલે જ્યારે સ્વાતના બુંદ પડે, સ્વાતિ નક્ષત્રની અંદર જ્યારે બુંદો પડે ને, ત્યારે જે ઠેકીને ગ્રહણ કરે ને એ મોતી રહ્યું ને એ લાખ રૂપિયાનું થઈ જાય. અને જે મંદ શ્રદ્ધા સાથે કરે કે આવું ટીપું નહીં આવે ને આવી રીતના, તો એ ગ્રહણ કરે ને તો 1.5 લાખનું થાય છે. અને જે પડ્યું ગ્રહણ કરે છીપલું, તો એમાં તો ફટક્યું થઈ જાય છે, એની કાંઈ કિંમત એટલી બધી નહીં. એમ જો આ 3 જે છીપ છે ને, એ 3 છીપના ઉદાહરણ દ્વારા આપણને એટલું જ સમજાવવા માગે છે દ્રષ્ટાંત કરીને, કે આપણે ભક્ત તીવ્ર શ્રદ્ધા સાથે છે ને સત્પુરુષની જે આજ્ઞા હોય, નિયમો હોય ને એ અદ્દર ઝીલવાના છે, તો આપણે બ્રહ્મરૂપ થઈશું. અને જો મંદ શ્રદ્ધા સાથે આજ્ઞા કરશું તો બ્રહ્મરૂપ થવામાં કેટલી વાર લાગશે. અને જો એમનામ પડ્યા જ તે આપણે ધારીએ કે ના હું તો બ્રહ્મરૂપ થઈ જઈશ, તો એમ ક્યારેય કોઈ દિવસ બ્રહ્મરૂપ થવાશે નહીં. એ ફટક્યું જેવું થશે આપણું જીવન. તો આપણે જે પ્રથમ જે છીપ છે ને, જે ઠેકડા મારીને પ્રયત્નો કરીને એ ગ્રહણ કરવા પોતે આગળ મથે છે, એવી રીતે આપણે એ ભક્તિમાં પણ શ્રદ્ધા સહિત એ સત્પુરુષની જે આજ્ઞા આપી છે એ ઝીલવામાં આપણે તત્પર રહેવાનું છે. અને તો જ આપણે સામાન્ય રીતે આગળ આપણે વધશું. વટામણા ગામના બાપુ રતનજીએ શ્રીજી મહારાજની છે ને ઘણા વર્ષો સુધી સેવા કરી.
એટલે એમને રાજી પણ કર્યા હતા. એટલે મહારાજ પણ એમની છે ને માન રહિતની જે સેવા હતી એ ઘણી વખત સભાની અંદર અને સંતોની અંદર વખાણતા. એટલે મહારાજ જ્યારે સ્વધામ પધાર્યા ને ત્યારબાદ રતનજી એકવાર જૂનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે ગયેલા. એટલે મહારાજ તો વર્તમાન કાળે આ સંત દ્વારા પ્રગટ છે એટલે એવો જાણતા હતા. એટલે થોડા દિવસ સુધી તો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો અને લાભ એમને લીધો. અને કથા વાર્તા પણ ગુણાતીતાનંદ સ્વામીએ આમ જૂનાગઢની અંદર તો અખાડો એમને જમાવ્યો હોય ને એવું જ હતું. એટલે કથા વાર્તા પણ સાંભળી અને એમને અંતરની અંદર શાંતિ પણ થઈ. એટલે પાછા વળતા હતા ને ત્યારે જાગા સ્વામી એમને વળાવવા માટે ગયા. એટલે જાગા સ્વામીએ છે ને બાપુના હાથ જોડીને શું કીધું કે બાપુ તમે તો મહારાજ ભેળા બહુ રહ્યા છો અને મહારાજ પાસેથી ઘણી બધી જ્ઞાન વાતો પણ સાંભળી છે, તો મને એવી જૂની રહસ્યની વાતો કરો ને. અને ત્યારે બાપુ રતનજીએ કીધું કે મહારાજ ઘણી વાર કહેતા કે આ ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સમર્થ સાધુ નથી. અને આ સ્વામીની મોટપ તો અત્યારે નહીં પણ આગળ ભવિષ્યની અંદર તમને જણાશે. અને માટે એમને કદાપી તમે ઓશિયાળા કરતા નહીં. એમના દાસના દાસ થઈ જે રહેજો, ઓશિયાળા તમે થઈને રહેજો પણ એમને કરતા નહીં. જો આ ગુણાતીત સત્પુરુષની એમને ગરજ આપણે રાખવી અને પણ સ્વામીએ આપણી ગરજ રાખવી પડે એવું કોટી કલ્પે પણ થવા દેવું નહીં. આ એમનો ઉપદેશનો એક મર્મ હતો. એમ જો અત્યારે આપણને ગુણાતીત સંત સત્પુરુષની જે પરંપરા છે, જે ગુણાતીત ગુરુ પરંપરા, એ આપણને એમનામાંથી સ્પષ્ટ જોવા મળે છે. પંચ વર્તમાનો તો છે જ તે સાધુના, પણ સાથે સાથે એમનામાં ભગવાન અખંડ સાંગો પાંગ વિરાજમાન છે એવું આપણને દેખાઈ આવે છે. આજે દેશ વિદેશની અંદર પણ સત્સંગ અને જે શિશુથી બાળકો, યુવકો, વડીલો જે બધા સત્સંગના રંગે રંગાયા છે, તો આનું મુખ્ય કોઈ કારણ હોય ને તો એ સત્પુરુષ પૃથ્વી ઉપરથી ક્યારેય જતા નથી તે. અને એ તો ચિરંજીવી છે, એ આપણને સ્પષ્ટ જોવા મળે છે. જો આપણે કેવું કરવી છે, આપણે સત્સંગમાં હોઈએ ને, નવા હોઈએ ને, એટલે આપણને સત્પુરુષની ગરજ રહે. એટલે એમની જે આજ્ઞા આપણને જે આપવામાં આવે ને એ ઝીલવા માટે આપણે તત્પર પણ થઈએ. પરંતુ થોડાક વર્ષો વીતતા જાય ને પછી આપણને એમની ગરજ રહે નહીં. પણ એવી આજ્ઞા ઝીલવાની તત્પરતા રહેતી જ નથી. એ આપણું એક પ્રકારનું કાયરપણું છે. એ આપણે નિત્ય અનુસંધાન નથી રાખતા ને ત્યારે જ એવું થાય છે. તો આપણે ધીમે ધીમે સત્સંગની અંદર પાછા પડી જઈએ. જો અમુક તો 20, 25, 30 વર્ષનો પણ સત્સંગ હોય તો આ સત્સંગ પણ એમનો ચૂથાઈ જાય છે અને આગળ ભવિષ્યની અંદર ક્યારેય કોઈ દિવસ એ મંદિરે પણ આવતા નથી. ગુણાતીતાનંદ સ્વામીએ તો પોતે એમણે કીધું છે કે સેવા કરવી ને એ ભગવાનનું ગમતું કરવું ને એ કઠણ જાય ને ત્યારે જાણવું કે મોક્ષનો પૂરો ખપ નથી. એટલે આપણને જે આજ્ઞા આપવામાં આવી છે, આપણને જે ઉપાસના કહેવામાં આવી છે, જો આપણને એમાં થોડુંક એમ લાગે કે આ તો બધું નથી સારું, આમાં તો કઠણ થોડુંક પડે છે, તો સમજી લેવાનું આપણને મોક્ષ માટેને પૂરો ખપ જોવા મળતો નથી. જો ખપ અને મુમુક્ષુતા હોય ને તો કોઈ પણ કાર્ય સારી રીતે થઈ શકે અને આધ્યાત્મિક માર્ગે પણ આપણે આગળ વધી શકીએ. જો આપણી ગુણાતીત સત્પુરુષોના જીવનની અંદર એ આજ્ઞા પાલનની દ્રઢતા જોઈએ ને તો ખરેખર આપણને ખબર પડે કે એ ગુણાતીતાનંદ સ્વામી હોય, ભગતજી મહારાજ હોય, શાસ્ત્રીજી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, પ્રમુખ સ્વામી મહારાજ હોય, કે હાલ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ ગુરુની આજ્ઞા રહીને એમને દ્રઢતા છે. જો ગુણાતીત સત્પુરુષો તો જો અનાદિ સિદ્ધ છે, એમ છતાં પણ એ પોતાના ગુરુની એ આજ્ઞા પાડીને એમને સાચી ભક્તિનો એક આપણને આદર્શ પૂરો પાડે છે. અને આપણને એ સૂચવે છે કે એવા પ્રસંગો ઉપરથી કે આપણે પણ ગમે તેવી પરિસ્થિતિની અંદર એ ગુરુની આજ્ઞા પાળવાની છે. આ ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢમાં જ્યારે નવી હવેલીનું કામ ચાલુ કરાવેલું, એમાં છે ને એક કામ હતું ચૂનાનું કામ. ચૂનો કાલવવાની સેવા કરવા નથી. કોઈ હરિભક્ત તૈયાર થાય નહીં, કોઈ સંત તૈયાર થાય નહીં. પ્રશ્ન શું હતો, જો ચૂનો કાલવે ને એટલે એના લીધે હાથ પગ ફાટી જાય, આંખે પણ ગરમી આવે અને આંધળા પણ થઈ જવાય. આવી બધાને બીક લાગતી હતી. એટલે ગુણાતીતાનંદ સ્વામીને તો ચોખ્ખી ના પાડી દે કે ના, અમે આ સેવા નહીં કરીએ, તમે કહો ને તો બીજી સેવા કરીએ પણ આ સેવા નહીં. પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ તો પ્રાગજી ભક્તને કીધું કે તમારે આ સેવા ચૂના કાલવવાની કરવાની છે. અને ત્યારે ભગતજી મહારાજે શું કહ્યું કે સ્વામી આપની ઈચ્છા પ્રમાણે બધું કરીશ બસ. અને ત્યારે પ્રાગજી ભગતે તો ચૂનાના કાર્યમાં ઝંપલાવ્યું. એટલે કેટલાકે એમને કીધું, વાયરિયા કે આ તમને આનું જ્ઞાન નથી, ભાન નથી, આ તમે ચૂનો કાલવો છો ને તો એનાથી તમારા હાથ પગ તો ફાટી જશે,
પણ તમે આ ચૂનો કાલવશો તો છેરથી આંધળા પણ થઈ જશો. અને ત્યારે ભગતજી મહારાજે શું કીધું કે આ તો ગુણાતીતાનંદ સ્વામી ઉપર મારો દેહ કુરબાન છે, મારે તો ગમે તેમ થાય પણ એમને રાજી કરી લેવાશે. જો આ ભાવના એમના જીવનની અંદર હતી ને એટલે 3.5 વર્ષની અંદર એમને એ બી બ્રહ્મરૂપ થઈ ગયા. પ્રાગજી ભક્તની અંદર એ હૃદયમાં ભક્તિ હતી એટલે એ તમામ આજ્ઞાઓની અક્ષરો તો પાલન કરતા હતા. માટે જ કહેવાય છે ને કે જેમ સ્વામીની જીભ વળીને એમ પ્રાગજી ભક્તનો દેહ વળ્યો. આ ગુણાતીતાનંદ સ્વામીએ તેમને જ્યારે પણ પોતે મૂળ અક્ષર છે ને એ સ્વરૂપ સત્સંગમાં સૌને સમજાવવાની આજ્ઞા કરી કે તમે આ મૂળ અક્ષર, આ મારું સ્વરૂપ તમે બધાને કહો, અને ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય પણ આ કાર્ય તમારે કરવાનું છે. અને ત્યારે પ્રાગજી ભક્ત તો તૈયાર થઈ ગયા, ગામો ગામો જાય, પર એ સભાની અંદર એની વાત કરે. અરે કેટલી બધી ઉપાધિઓ થાય, વિરોધને આમંત્રણ આપીને એવું કાર્ય એ કરતા હતા એ મહિમાનું. પણ છતાં પણ તેઓ શું કહેતા ભગતજી મહારાજ કે આ સૂતું છે અક્ષર છે, આ બોલે છે તે અક્ષર, આ ચાલે છે તે અક્ષર. અને પરાકાષ્ઠા તો ભગતજી મહારાજની ક્યાં સુધીની આજ્ઞા પાળવાની તત્પરતા કે જ્યારે સ્વામીનો મહિમા ગાવા બદલ એમને વિમુખ કરવામાં આવ્યા, ઝેર આપવામાં આવ્યું, પણ છતાં પણ ભગતજી મહારાજે એ કાર્ય અધૂરું ન મૂક્યું. જો આપણે ગુરુચરણે ગુરુ પૂનમના દિવસે અથવા તો 2 ફૂલ મૂકી દઈએ અને હું તમારો છું, હું તમારો શિષ્ય છું, અને આવું કાંઈ બોલવાથી ભક્તિ એને ન કહેવાય. હા, એ આપણી ભાવના સાચી, કરવું જરૂરી છે, પરંતુ આ પ્રાગજી ભક્તની જેમ આપણે ડગલે ને પગલે ગુરુમુખી થવું ને એ સાચી ભક્તિ છે. ગુરુ જે પ્રમાણે આપણને આજ્ઞા નિયમ આપવામાં આવે આ નિયમો આપણે સંશય રાખવા વગર આપણે પાલન કરવાનું છે. એટલે જ નિષ્કાળાનંદ સ્વામીએ પણ સાચા ભક્તની રીત સમજાવતા કહ્યું કે ભક્ત તેજ જે ભક્તિ કરે જોઈ મરજી જગદીશની, મરજી ન લોપે મહારાજની, એ રીતિ સમજો શિષ્યની. એટલે કે ભક્ત કોને કહેવાય? ભક્તિ કરે એટલું જ નહીં પણ ભગવાનની મરજી પ્રમાણે ભક્તિ કરે. ક્યારેય કોઈ દિવસ શ્રીજી મહારાજની કે સત્પુરુષની આજ્ઞા લોપે નહીં. તો આ રીતે જે શિષ્ય હોય ને તો એ ખરેખર સાચો ભક્ત ગણી શકાય. યોગીજી મહારાજ વિચરણમાં સાથે ફરતા ફરતા યુવકોને છે ને હેતપ્રીત બહુ કરતા, અને સાથે સાથે અનેક પ્રકારની કસણી પણ કરતા. કારણ કે જો કસણીથી ઘડતરથી છે ને આપણું જીવન આગળ વધાય છે. એટલે યુવકો તો પોતપોતાની શ્રદ્ધા હોય એ પ્રમાણે યોગી બાપાના આજ્ઞાનું પાલન કરતા. એમાં વિનુભાઈ હતા ને, એટલે કે હાલ મહંત સ્વામી મહારાજનું પૂર્વાશ્રમનું નામ વિનુભાઈ. એટલે ગુરુહરિની નાની સરખી આજ્ઞા હોય ને એને ગૌણ ન થવા દે. એ ગમે એવી નાનામાં નાની આજ્ઞા કરે ને એ તે અધ્ધર ઝીલી નાખે. એટલે એકવાર તો યોગીજી મહારાજે વિનુભાઈને તે આજ્ઞા કરી. ગોંડલની અંદર જ્યારે વિરાજમાન હતા ત્યારે એ ગોંડલની પાછળ મંદિરમાં પાછળ એક લીમડો છે, અને એ બતાવતા યોગીજી મહારાજને વિનુભાઈને કીધું કે આ લીમડાનું છે ને પાંદડું નીચે પડે ને કે તરત સાફ કરી દેવાનું, ત્યાં કચરો ન થવો પડે. એટલે વિનુભાઈએ કીધું કે કચરો ન થાય, હું તમારી આજ્ઞા પાળું છું. અને જો આપણને જ કેવો વિચાર આવે કે એક દિવસની અંદર 1-2 વાર કચરો વાળી દઈશું, એમાં કાં ખાટું મોળું થવાનું છે. પરંતુ વિનુભાઈએ શું કર્યું? યોગી બાપાની આજ્ઞા મુજબ એવો ખટકો કેવો રાખ્યો કે જેવું પાંદડું પડે ને તરત એને ઉઠાવી લે. જો એમની આજ્ઞા પાળવાની આવી શ્રદ્ધા જોઈને યોગીજી મહારાજે સળંગ એમને 5 દિવસ સુધી એમને આશીર્વાદ આપ્યા. અને કેવા આશીર્વાદ પાછા કે ભગતજી મહારાજ જેવી સ્થિતિ કરવી છે. અને જો યોગી બાપાની આજ્ઞા પાળવા એમને આજીવન, એક વખત તો સવારે મહંત સ્વામી મહારાજને આમ તો પહેલાના સમયની અંદર જમવાનું એટલું બધું તે બધી જગ્યાએ એટલું બધું સચવાય નહીં, એટલે ભૂખ્યું જ રહેવું પડતું ઘણી વખત. એટલે મુખ્ય જે મંદિર હોય જ્યાંથી વિચરણ કરવા જવાનું હોય ત્યાં જે સવારમાં નાસ્તો હોય એ ભરપેટ માત્રાની અંદર જમી લેવાનો. એટલે હવે એક દિવસ તો નાસ્તાની અંદર પતરવેલિયા હતા, અને મહંત સ્વામી મહારાજને પતરવેલિયા તો બહુ ભાવે. હવે બન્યું છે યોગીજી મહારાજ પણ ન્યા, એટલે સેવક સંતો જે બીજા હતા એ અમને પતરવેલિયા પરોસવા આવ્યા. એટલે યોગીજી મહારાજે શું કીધું કે એમને છે ને પતરવેલિયાને જ ભાવતા, એમને તો મમરા ભાવે છે. અને ત્યારથી એ મહંત સ્વામી મહારાજે પતરવેલિયાનો ત્યાગ કરી દીધો. અને અમુક વાર તો 3-3, 4-4, 5-5 એવા સળંગ ઉપવાસ કરતા. પણ જો પોતાના ગુરુનું એ વચનનું એ ગૌણપણું એમને ક્યારેય કર્યું નથી. ક્યારે એમને નિગ્લેક્ટ નથી કર્યું કે હવે આટલામાં શું,
બાકી યારે યોગીજી મહારાજે આજ્ઞા નહોતી કરી કે તમારે પતરવેલી આજીવન નથી ખાવાના, મમરાજ ખાવાના, પરંતુ છતાં પણ એ ગુરુમુખી થયા. એક શિષ્ય કેવો હોવો જોઈએ? તો શિષ્ય ગુરુના દરેક વચનમાં વિશ્વાસ રાખીને એમાં કાર્ય કરતો હોય ને તો એને સાચો શિષ્ય કહેવાય. અને ઇતિહાસના પન્ના ઉપર તમે નજર કરો ને તો આવા શિષ્યો આપણને ઘણા બધા જોવા મળશે કે જેઓ ગુરુ પ્રમાણે જે કરતા ગયા છે ને એના જીવનની અંદર એ આગળ જ વધ્યા છે. કારણ કે શાસ્ત્રોની અંદર પણ જેમ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એમ ગુરુદેવો ભવ, આચાર્ય દેવો ભવ, એ પણ કહેવામાં આવ્યું છે. એટલે જે ગુરુ છે ને એ દેવ છે, એ ભગવાનનું રૂપ છે. આવું સ્વરૂપ સમજીને આપણે આગળ વધશું ને તો આપણા જીવનની અંદર પણ ક્યારેય કોઈ દિવસ એ પ્રકારે એક અધોગતિને આપણે પ્રેરશું નહીં. સતત આપણે આગળ જ વધશું આધ્યાત્મિક માર્ગની અંદર. તે હવે આપણને છેલ્લો પ્રશ્ન આજની સભાની અંદર કે આ બધું તો આપણે સમજીએ, આજ્ઞા પાલનથી ફાયદો થાય, અહીંયાની અંદર ભક્તિ હોવી જરૂરી છે, ભગવાનને શું અતિ પ્રિય છે, પરંતુ આ આજ્ઞા પાલન દ્રઢ કરવાના ઉપાય શું? અમારા જીવનની અંદર આજ્ઞા પાલન વિશેષ દ્રઢ થાય તેના ઉપાયો શું? તો જો અનાદિ સિદ્ધ ગુણાતીતાનંદ સત્પુરુષની જેમ આપણે પણ આજ્ઞા પાળવી છે અને આપણે ઘણા બધા અંશે આજ્ઞા પાળવાના પ્રયત્ન પણ કરવી છે, પણ કાંઈક એમાં ખામી રહી જાય છે. એને દૂર કરવા માટે, ઉપાય કરવા માટે શ્રીજી મહારાજ અને ગુણાતીત પરંપરા આપણને થોડાક ઉપાયો બતાવ્યા છે. જે ઉપાય પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરીએ તો ખરેખર આપણા જીવનની અંદર આપણે ધ્યાન કરી શકીએ અને ક્યારેય કાયરપણું ન આવે, મોડી વાત ન આવે. તો પહેલું જ તે ધ્યેયની સ્પષ્ટતા. કોઈ પણ ક્ષેત્રની અંદર વ્યક્તિ જે આગળ વધ્યો હશે તો એને જોજો, એ આગળ વધતા પૂર્વે એ ભૂતકાળની અંદર એને એક સમય તો એવો હશે કે એને ધ્યેય બાંધ્યો હશે કે મારે આ જગ્યા ઉપર મારે આ હાંસલ મેળવવું છે, આ સફળતા પ્રાપ્ત કરવી છે. એટલે એક તો ધ્યેયની આપણે સ્પષ્ટતા કરવાની છે. આપણો પાકો નિર્ધાર કરવો જોઈએ કે દેહે કરીને શ્રીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજને રાજી કરવા જ છે અને એમની જે આજ્ઞા છે એની દ્રઢપણે પાળવી જ છે. તો આ શક્ય છે. પ્રમુખ સ્વામી મહારાજને નાનપણથી છે ને અંગ્રેજી ભણવાની બહુ તીવ્ર ઈચ્છા હતી કે હું છે ને અંગ્રેજી ભણું. હવે શાસ્ત્રીજી મહારાજ એમને અંગ્રેજી ભણવાનું વચન આપીને સાધુ કરાવીને બોલાવ્યા કે હું તમને અંગ્રેજી તમને ભણવાવીશ, એટલે તમે સાધુ થવા આવતા રહો. પરંતુ દીક્ષા આપ્યા બાદ શાસ્ત્રીજી મહારાજે અંગ્રેજી સ્થાને સીધું જ તે પ્રમુખ સાહેબને આજ્ઞા કરી દીધી કે અંગ્રેજી નહીં, તમારે સંસ્કૃત ભણવાનું છે. હવે જો પ્રમુખ સાહેબ મહારાજને એ સમયે છે ને મનમાં થોડોક પણ લેશ માત્ર મૂંઝવણ નહોતી થઈ અને શાસ્ત્રી મહારાજને સામે નહોતું કીધું કે તમે જ મને કીધું હતું ને સંસ્કૃતનું, અને અત્યારે કેમ ફરી જાઓ છો, ખોટું કેમ બોલો છો? આવી કોઈ પણ દલીલ કે કોઈ પણ પ્રકારની તર્ક વિતર્ક પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે નહોત કરી. અને એનું કારણ આપતા પણ એવો કહેતા કે ભાષાને વળગી રહીએ ને તો સ્વામીનો રાજીપો ન થાય, આપણે તો સ્વામી કહે ને એમ કરવું, એટલે બીજી પંચાત જ ન થાય. અને અન્ય પ્રસંગે પણ જ્યારે સ્વામી બાપા કહેતા કે ગુરુને આપણે રાજી કરવા છે, એ ધ્યેય હતું. તો જો આપણું એક ધ્યેય એક જ છે કે બ્રહ્મરૂપ થવું, અક્ષરધામમાં જવું, આત્યંતિક કલ્યાણ કરવું છે, તો એ માટે આપણને જે મળ્યા એવા સત્પુરુષ એમની મન, કર્મ અને વચને આપણે આજ્ઞાનું પાલન કરવાનું છે. જો સ્વામી બાપાએ આખું જીવન એ ગુરુ શાસ્ત્રીજી મહારાજને, ગુરુ યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વિતાવ્યું છે અને એમનું રહસ્ય એમના ધ્યેયની આપણને સ્પષ્ટતા જ હતી. તો આ સ્પષ્ટતા આપણે આપણા જીવનની અંદર કરવાની છે કે આપણે જે આજ્ઞા અને નિયમોનું પાલન કરવાનું છે તો સત્પુરુષ અને ભગવાનને રાજી કરવા માટે કરવાનું છે. બીજું કે ભગવાન અને સંતમાં હેત. કારણ કે જો ત્યાગ, વૈરાગ્ય અને આત્મા પરમાત્માનું જ્ઞાન છે ને જીવનમાં દ્રઢ કરવું ને એ બધા માટે કાંઈ સહેલું નથી. પણ જો ભગવાન અને સંતમાં હેત કરવું એ વધારે સુગમ છે. એટલે હેતે કરીને છે ને આજ્ઞા પાલનની પ્રેરણા અને શક્તિ પછી મળે જ છે. કારણ કે એક વખત હેત થઈ જાય ને, ભગવાન અને સંતના રાજીપાના કૃપાપાત્ર બની જઈએ ને તો આપણે ધારીએ તે કાર્ય થઈ શકે. કારણ કે ભગવાન અને સંતમાં હેત થાય ને એટલે મોટામાં મોટો ફાયદો એ કે આજ્ઞા એમની સહેજે સહેજે પળાઈ જાય. શ્રીજી મહારાજ પણ વચનામૃત કાર્યાણીના 11માં કહે છે કે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં. જો એક અત્યારના સમયની અંદર પણ એક પતિ પત્ની હોય અને બહુ પ્રેમ વધુ હોય તો કોઈ પોતપોતાની રીતે કાર્ય કરતા નથી. પતિ કે તેમ પત્ની કરશે, પત્ની કે ને એમ પતિ કરશે. એક જો બાહ્ય આ એક સંબંધોમાં પણ આટલો બધો હેત ને પ્રેમ હોય છે. ઘણી વખત તો તમે સાંભળ્યા છે એવા જોક્સ
કે જો તું મને કેમ તો હું તો આકાશમાંથી તારા તોડીને તને આપું. ઘરે છે ને એક તેલના ડબ્બા લેવાનો વેત ન હોય, પણ એ હું વાતું કરે કે તારા તોડીને દેવાનું. તો આ જે વાતું રહી ને એ કેમ થાય છે? પ્રેમ છે, હેત છે. તું કે ને તો હું ખાવ નહીં, અરે તું કે ને તો હું બોલું નહીં. આવા બધાય તો લૌકિક રીતે તો આવા પ્રેમમાં કેટલા બધા પડે છે. કેટલો હેત આપણે કરવી છે, પણ આ તો ભગવાન અને સંતમાં હેત કરવાનો છે. અને એમાં એક વખત હેત થઈ જાય છે ને તો આ તો બધું ગૌણ છે. અને આ બધી તો ભગવાને માયા મૂકેલી છે, જે આપણને ભગવાનનું ભજન કરવામાં આડું આવે છે. આમ તો માયાનું સ્વરૂપ જણાવતા મુખ્ય એક શબ્દ વાક્ય યાદ રાખવું કે ભગવાનની ભક્તિ કરવામાં જે આડું આવે ને માયા કહેવાય. આ એની વ્યાખ્યા સચોટ. એટલે સમજી લેવાનું કે માળા નથી થતી અને વિચાર આવે છે તો સમજી લેવાનું કે વિચારોની માયા છે. પૂજા કરતાં કરતાં નાસ્તાના વિચારો આવે છે, સમજી લેવાનું એ નાસ્તો એક માટે આપણી માયા જ છે. એ આળસ એ માયા, એ માતા પિતા એ ભક્તિ કરવા નથી દેતા તો માયા જ છે. એ માયાથી પર થવાનું છે અને પરમ પદને આપણે પ્રાપ્ત કરવાનું છે. જો ગોપીઓને પણ એ શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે અનહદ પ્રેમ હતો, પણ શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે વૃંદાવન છોડીને મથુરા ગયા ને ત્યારે તેઓ તીવ્ર વેદના અનુભવતી હતી અને બહુ દુઃખી હતી. જમવાનું પણ બધું મૂકી દીધું હતું. એ વૃંદાવનથી ખાલી મથુરા 3 ગાંવ દૂર થાય. 3 ગાંવ એટલે 9 કિલોમીટર અંદાજિત થાય. પણ છતાં પણ ભગવાનની મરજી જાણીને છે ને એ દર્શન કરવા માટે પણ ગોપીઓ મથુરા ન ગઈ તો ન જ ગઈ. તો આ ખરેખર છે ને ભગવાનમાં હેત હોય ને તો એમની દરેક આજ્ઞાનું પાલન થાય. લંડનમાં એક પરિવારના માતુશ્રી અને મોટા પુત્ર વચ્ચે છે ને સાવ એવો નાનકડો એવો પ્રશ્નમાં છે ને ઝઘડો થયો. એટલે પછી ઝઘડાનું થોડુંક મોટું સ્વરૂપ પકડ્યું અને માતા અને પુત્ર બંને એકબીજા સાથે છે ને સંબંધો કાપી નાખ્યા. એટલે વર્ષો બાદ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર પોતે વિચરણ કરવા માટે ગયેલા અને એમની ઉપસ્થિતિ અંદર માતુશ્રીએ છે ને એક પારાયણનું ભવ્ય આયોજન કરાવ્યું હતું અને મોટા પુત્રને આમંત્રણ નહોતું આપ્યું. એટલે પ્રમુખ સ્વામી મહારાજને બધી વાતની જાણ થઈ. એટલે સ્વામી બાપાએ માતૃશ્રી મોટા પુત્ર સાથે જે આંટી મૂકી દેવા માટે છે ને અન્ય પુત્રો હતા એમને વાત કરી કે તમે આ તમારા માતુશ્રીને સમજાવો કે આવી રીતે આંટી મૂકી દે, એ અમને પ્રિય નથી. અને માતુશ્રીએ સ્વામી બાપા પ્રત્યે તો ગાઢ પ્રીતિ હતી. એટલે સ્વામી બાપાએ કહેવડાવ્યું ને એટલે સામે કીધું કે મારે મચ્છિયાઓના ફૈબા નથી બનવું, હું મારા પુત્રને બોલાવીશ. અને બોલાય એટલું જ નહીં, એ વર્ષો જૂની જે આંટી હતી ને એ પળવાળમાં એમને મૂકી દીધી. શા માટે? એ પ્રમુખ સ્વામી મહારાજમાં દ્રઢ પ્રીતિ હતી, એ હેત હતું. અને સામે પક્ષે ઓલા મોટા પુત્રની પણ એવી તૈયારી હતી અને એ શક્ય બન્યું. તો જો એમ જો સ્વામી બાપા સાથે હેત હતું ને તો એની આજ્ઞાથી આખો પરિવાર એક થઈ ગયો. એમ આપણને આ સત્પુરુષમાં હેત હશે ને પ્રેમ હશે ને પ્રીતિ હશે ને તો આ શક્ય છે. ત્રીજું, શૂરવીરતા રાખવાની છે. જો આપણે જમવામાં સારું ન બન્યું હોય તો કેવી બોલવામાં શૂરવીરતા રાખવી છે. આપણે એમાં કાંઈ વિચાર કરતા નથી કે આનાથી શું પ્રશ્ન થશે આગળ જતા, પણ ત્યારે શૂરવીર થઈ જઈએ. કોઈક આપણને કંઈક કહે ને તો એમાં આપણે શૂરવીર થઈ જઈશ. ગમે એ સંબંધ સામે ન હોય, સામે પિતા હોય ને તોય આપણે જવાબ ઠપકારી દેવીશ. કેમ? એમાં શૂરવીરપણું રાખવી છે. કોઈક આપણને કહી ન જવું પડે, કોઈક આપણું અપમાન ન કરવું પડે, કોઈક આપણી મોડી વાત કેમ કહી શકે અને મારી હાજરીની અંદર કેવું અભિમાન આપણને હોય છે. તો આપણે આમાં જો શૂરવીરતા રાખશું ને આજ્ઞા પાલનમાં તો આ ભગવાન અને સંત રાજી થશે. શ્રીજી મહારાજે વચનામૃત લોયામાં કીધું છે કે શૂરવીર હોય ને એ થકી તો ઇન્દ્રિયોને અંતઃકરણને સર્વે આમ થરથર કાપતા ફરે અને બીજા કોઈથી પણ ડરે નહીં. માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં. તો જો આજ્ઞામાં ભંગ ન કરવો હોય તો શું કરવાનું છે? એ શૂરવીરપણું રાખવાનું છે. જેટલું પણ શૂરવીરપણું હશે આપણે વધુ ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત કરી શકીશું. આપણે એક પ્રસંગ જોઈએ. અધિકાના અભેશી દરબાર પોતે પાકા સત્સંગી થયા. એટલે પછી તો બધા નિયમો શ્રીજી મહારાજે જે આપેલા એ નિયમો સારધાર રીતે પાળે અને કોઈ દિવસ અફીણ ને દારૂ ન પીવે. અને આમ ટેક છે ને એકદમ આમ પાકી એમની થઈ ગઈ. હવે એક દિવસ છે ને તેઓ જામનગર ગયા અને જામ સાહેબની કચેરીમાં કંઈક કામ હતું એમને. એટલે દરબાર એટલે મહેફિલ તો હોય જ. બધા દરબારો આમ દારૂ પીતા હતા અને અભેશી આવ્યા અને એમને જોઈને બધાએ વિચાર્યું કે આજે અભેશીની છે ને ટેક તોડાવીશ. કારણ કે બધાને અમુક વાર તે સમયની અંદર સ્વામિનારાયણ ઉપર દ્વેષ હતો. એટલે વારાફરતી બધાએ છે ને અભેશીને આગ્રહ કર્યો કે
કે દારૂ પીવો બાપુ, દારૂ પીવો, મહેફિલનો રંગ માણો. અને જામ સાહેબના દરબારમાં છે ને જોરથી બોલાય નહીં, તોથડાય કંઈ કરાય નહીં અને ઝઘડો પણ કરાય નહીં. એટલે અભયસિંહે છે ને પ્રેમથી બધાને એટલું જ કે છે ને, ના, હું સ્વામિનારાયણનો સત્સંગી થયો છું અને મારે નિયમ ધર્મ પાક્કા પાળવાના છે, એટલે હું આ મારો નિયમ તોડી શકું તેમ નથી. એટલે બધાએ વિચાર્યું કે આજે તો છે ને કામ પાર પાડીએ. એટલે હવે છે ને એમને બધાએ નક્કી કર્યું દ્વેષીઓએ કે આ દારૂની પ્યાલી છે ને જામ સાહેબ બાપુને આપીએ અને એમના હાથે અપાવીએ ને એટલે ક્યાં જશે પછી. હવે જામ સાહેબ પણ દારૂના નશામાં હતા. એટલે કોઈકે કીધું કે જામ બાપુ, આ અભયસિંહ દારૂ પીતા નથી અને આ તમે જે મહેફિલ કરી છે ને આ મહેફિલનો અનાદર કરે છે, એટલે આપણે આપ દર્શો ને તોય નહીં અડે, બોલો એવું કહે છે. એટલે બાપુ તો ચોક્યા. એટલે કીધું કે એવું છે, લાવો મને પ્યાલી દો. અને પછી તેમને દારૂની પ્યાલી આપવામાં આવી અને જામ સાહેબ બાપુ તો હવે જાતે પ્યાલી ભરીને અભયસિંહ પાસે ગયા અને પી જવા માટે આગ્રહ કર્યો. એટલે અભયસિંહે તો બહુ વિનંતી કરી પણ છતાં પણ જામ સાહેબ માન્યા નહીં. ગુસ્સો એમને ચડ્યો એટલો બધો તો દારૂની પ્યાલી છે ને અભયસિંહના મોં સુધી લઈ જવા પ્રયત્ન કર્યો કે પી, નગર મારીશ, નગર કાઢી નાખીશ, આવા બધા વાક્યો કે. પણ છતાં પણ અભયસિંહ ચૂપ થઈ ગયા. પણ હવે એમનાથી રહેવાણું નહીં. એમણે શું કર્યું, મ્યાનમાંથી તલવાર ખેંચી. હવે જામ બાપુ તો ડઘાઈ ગયા કે મને મારવા માટે કરે છે, પરંતુ એ આખો આમ દરબાર પણ જોઈને આમ ચૂપ થઈ ગયો કે આ શું કરે છે. અને બધાના હાથ તલવાર ઉપર ગયા, પરંતુ અભયસિંહ જામ બાપુ સાહેબને તો મારવા માટે તલવાર નહોત કાઢી, પણ એ તલવાર બાપુના હાથમાં મૂકીને કીધું, એક પગ વાળીને નીચે બેસી જાય છે અને કીધું કે બાપુ આ તલવાર લો, મને સ્વામિનારાયણનો નિયમ છે, જે મુખે મેં સ્વામિનારાયણનું નામ લીધું છે ને એ મુખેથી વ્યસન થશે નહીં. અને આ ધડ પર માથું છે ત્યાં લગી છે ને દારૂનો ઘૂંટડો ગળેથી નીચે ઉતરશે જ નહીં. અને જો તમારે દારૂ પાવાની એટલી બધી ઈચ્છા છે ને તો કાંઈ વાંધો નહીં, મારું માથું કાપી દો અને ધડમાં રેડો, જેટલો દારૂ રેડવો એટલો. અને આવું સાંભળીને તો જામ બાપુ ભાનમાં આવી ગયા અને અભયસિંહનો ભાર પણ ત્યારે પડી ગયો. અને પછી એમને માફી માગતા કીધું કે મને ગર્વ છે કે મારા રાજ્યમાં આવા સારા દરબારો છે. જો આ 200 વર્ષ પહેલાં ખૂબ વ્યસનો થતા હતા એટલે એ સમયે શ્રીજી મહારાજે પંચ વર્તમાનો આપ્યા હતા. અને આ પંચ વર્તમાનોની અંદર એ સમયની અંદર પણ ભક્તો આવી રીતે દ્રઢતાથી પાલન કરતા હતા. માથું જાય ને તોય નિયમ ન તોડે ને એવા ત્યારે આખો શુદ્ધ એક સમાજ તૈયાર કરેલો છે. પ્રમુખ સાહેબ મહારાજ તો કહેતા કે આ મોટા પુરુષની આજ્ઞા પડાય ને એટલો જ પ્રોગ્રેસ, અને નિયમ ભંગ થાય ને તો દુઃખ થવું જોઈએ. નિયમો જ આપણી ખરી શોભા છે. એટલે નિયમ રહ્યા ને દ્રઢપણે પાળીએ તો ભગવાન અને સંત ક્યાંથી રાજી, અંતરથી રાજી થાય. બાહ્ય રીતે તો રાજી થશે જ, તે તો લટકાઈ કરશે ને આપણને પ્રસાદી પણ આપશે, આશીર્વાદ પણ લખી આપશે, પરંતુ અંતરથી રાજી થશે. જો આપણને મોટે ભાગે છે ને આપણા મિત્ર હોય, સહકર્મચારીઓ હોય કે બોસ હોય, એમનો આપણને ભય હોય છે, એટલે પાર્ટીમાં સાથે એમને દારૂ ને માંસ ને ઈંડાન એવું ન લઉં તો કેવો દેખાઈશ. પણ જે શૂરવીર હોય ને તો એ આજ્ઞા પાળી જ શકે. સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા કે તમે ભલે શરીરથી દુબળા હો પણ કાળજું છે ને વાઘ અને સિંહનું રાખો. હવે જો વાઘ અને સિંહ જેવા શૂરવીર હોય ને તો કોઈ દિવસ એને કોઈ ડગાવી શકતું નથી. તો આપણા જીવનની અંદર આ પ્રેરણા લેવાની છે આવા પ્રસંગો ઉપરથી કે આ સકારાત્મક રીતે આપણે ભગવાન અને સંત જે આજ્ઞા કહેશે એ પ્રમાણે આપણું જીવન વ્યતીત કરીએ અને શૂરવીરપણું તેમાં પણ દાખવીએ. અને ચોથું એક છે ભય. ભય પણ થોડોક રાખવો પડે. આમ તો શૂરવીરતા અને ભય રહ્યું ને એ બંને આમ વિરોધાભાસી શબ્દો છે, કારણ કે બંને ઉપાય છે ને આજ્ઞા પાલનમાં ઉપયોગી છે. જો શૂરવીરતા રહીને આજ્ઞા તોડાવનારા પરિબળો સામે રાખવાની છે. હવે ભય કોનો? ભગવાન અને સંતનો ભય રાખવાનો છે, કારણ કે જ્યાં ડર છે ને એ ત્યારે એ કાર્ય ખોટું આપણે કરી શકતા નથી. કારણ કે ભય અને ભગવાન સંતનો છે ને કેમ રાખવાનો છે? કારણ કે ભગવાન અને સંત અંતર્યામી છે, એ બધું જાણે છે. એમને દરેક આપણું દરેક ક્રિયા હોય, ભૂતકાળ હોય, વર્તમાન હોય કે ભવિષ્યકાળ હોય, એ દરેક એ જાણે છે. એટલું જ નહીં, એ આજ્ઞા પાલનમાં પણ જ્યારે ઢીલાશ કચાશ આવે ને ત્યારે આપણે આવો વિચાર કરવાનો છે કે ભગવાન તો બધું જાણે છે અને હું આજ્ઞાનો લોપ કરું છું, મને કોઈ દેખતું જ નથી અને હું આ ખોટું કાર્ય કરું છું, પણ એમાં પણ ભગવાન જોવે જ છે. યોગીજી મહારાજ તો યોગી વાણીમાં કહેતા કે આપણને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું છે ને તેની આજ્ઞા પાળવી, 5 વર્તમાન પાળવા. અહીં કરીએ તો કોણ જાણનાર છે?
એ ન રાખવું. એટલે આપણે એ ખાસ મહત્વનો મુદ્દો છે, અગત્યનો. એટલે ભય આપણે એ રાખવો, કારણ કે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. પ્રભુ છે ને બધુંય જાણે છે, પણ કહેતા નથી. આપણા દોષો નથી કહેતા. બાકી જો કહેવાનું રાખે ને દોષો અંતર્યામી, પણ જો આપણને ક્યારેક પ્રેરણા તો આપે જ છે. આપણે નિયમોનો જ્યારે ભંગ કરીએ ત્યારે, પણ એ આપણે નિયમોની પ્રેરણામાં ત્યારે આપણે સુધરતા નથી. તો ખરેખર એક ભય રાખો. આપણે ગમે તે સમયે ગમે એ ઠેકાણે કે ગમે એવી નરસી ક્રિયા કરતા હોય, પણ મહંત સ્વામી મહારાજ જોવે છે. એ પ્રત્યેક ક્રિયાનું ફળ આપણને વહેલા કે મોડા ભોગવવું જ પડશે. જો આવો વિચાર હશે ને, તો આવી બાંધેલી જે લક્ષ્મણ રેખા રહી ને ક્યારેય ઓળંગવાનો વિચાર આપણને આવશે નહીં. અને અંતની અંદર આપણને શ્રીજી મહારાજ અને ગુરુ પરંપરાએ એ આજ્ઞા પાલન દ્વારા એ હૈયાની એ ભક્તિ કરતા કરવાનો એક સીધો અને એક સરળ આપણને માર્ગ ચિંધ્યો છે. તો આ માર્ગે આપણે ચાલવાનું છે, અને વિશેષ કરીને ચાલવાનું બળ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીને માગવાનું છે. કારણ કે દરેકને એક ધ્યાન આમાં પોતે ક્યારેય કોઈ દિવસ વિચલિત નથી થવું. દરેકને આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું છે. તો જો ભક્તિ કરીશું, હૈયાની અંદર ભક્તિ પ્રગટાવશું, એ સત્પુરુષ કે ભગવાનની એ જે આજ્ઞા પાલન છે તેમાં આપણું તાન હશે ને, તો અવશ્ય ભગવાન અને સંત રાજી થશે. તો આજની રવિ સભાની અંદર ભગવાન અને મહંત સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આવી ભક્તિ આવે, આજ્ઞા પાલન કરવાનું બળ રહે, શૂરવીરતા રહે, અને સાથે સાથે આપને રાજી કરી શકીએ એવું વિશેષ બળ અને પ્રેરણા અમને આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.